ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું, ખોતરીને ઊભા કરે, વાંદરાની જેમ એ ખોતરીને ઊભા કરે. તો આ બધા ઠેકાણા એવા છે કે એના માટે વલખા મારવા તો એ ખોતરીને ઊભા કરવા જેવા છે. વિષય બધાને હોય છે અને આજીવિકા પણ બધાને હોય છે. હું આજીવિકામાં કેટલો રમું છું અને વિષયની પાછળ કેટલા વલખા મારું છું, એ પોતાની મર્યાદા માણસે પોતાને નક્કી કરવી પડે છે. બીજાની કરેલી મર્યાદા આપણને ક્યારેક લાગુ ન પડે અને આપણી મર્યાદા આપણે બીજાની ઉપર થોપવા માગીએ તો એ બરાબર ક્યારેક ન બેસે. જનરલી પંચ વિષય હોય છે. મહારાજે કીધું છે કે મોહ શેમાંથી થાય છે? મોહને ઉદય થયાનું કારણ શું? ગમતા પંચ વિષય. મોહને ઉદય થવાનું કારણ છે એ ગમતા પંચ વિષય છે. એટલે બધાને કાંઈક ને કાંઈક તો ગમતું જ હોય. કોઈ ન ગમતું હોય એવો ક્યાંથી ગોતવા જાવો? એટલે કાંઈક ને કાંઈક તો ગમતું જ હોય. એટલે મહારાજે કીધું કે મોહ ઉદય ત્યાંથી થાય છે.